તો જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. રનિંગ કરીને આવી ગયો છું અને નાહી લીધો છું. તો હવે આપણે આગળ પહેલાં અગરબત્તી કરીશું. અગરબત્તી કરીને પૂજા કરીને માતાજીને પ્રાર્થના કરીને આપણે આગળનું શેડ્યુલ દરરોજની મુજબ વાંચવાનું છે એ તૈયાર કરીશું. તો મિત્રો રનિંગમાં થોડોક થાકી ગયો હતો, એટલે પહેલાં મેથની ઈચ્છા નહોતી, એટલે પહેલાં મેં વાંચ્યું ધનર નોલેજની અંદર પહેલાં મેં સોલંકી યુગથી ચાલુ કર્યું. તો સોલંકી યુગમાં મૂળરાજ પ્રથમ, સામુંડરાજ, દુર્લભરાજ, ભીમદેવ પ્રથમ અને સિદ્ધરાજ જયસિંહ ઊંધી આગળ વધતા કુમારપાળ અને અજયપાળ અને મૂળરાજ બીજો ને સોલંકી યુગ આખો પૂરો કર્યો. પછી ધનર નોલેજ 1 કલાક વાંચ્યા બાદ એમાંય થોડોક કંટાળો આવવા મળ્યો, એટલે મેં વિચાર્યું કે હવે મેથ રીઝનિંગનો એકાદો લેક્ચર જોઈ નાખું. એટલે 12 વાગી જાય. 12 વાગ્યા પછી તમારે જમવા જવાનું હોય, એટલે મેથ રીઝનિંગનો એક લેક્ચર જોવાનું ચાલુ કર્યું. મેથ્સમાંય પણ કાલે એક લેક્ચર જોયો હતો, એ લેક્ચર અધૂરો હતો, પહેલાં એ પૂરો કર્યો. પછી જે કાલનો લેક્ચરનું રિવિઝન કરવાનું હતું અને કાલનું રાતનું જે વાંચેલું હતું એનું રિવિઝન કર્યું. પછી આગળનો નફોખોટનો નવો ટૉપિક ચાલુ કર્યો અને નફાખોટના દાખલા ગણવાનું ચાલુ કર્યું. હજી તો પહેલો લેક્ચર હશે અને એક્ઝામ મેથ્સમાં સાહેબ સારું ભણાવે છે અને મજા આવે છે અને એકદમ સમજાય એવું ભણાવે છે, એટલે વાંધો નથી. તો બાદમાં આપણો લેક્ચર આવ્યો તો પૂરો થવા અને આમી તે વાગી ગયા હતા 12. તો આપણે જમવા તરફ પ્રયાણ કરી. જમવા જાઓ એ પહેલાં દરરોજ હું અડધી કલાક આ એક બુક વાંચું છું, ઇંગ્લિશમાં છે. એ આપણને આમાં કંઈ ખબર પડતી નથી, પણ તોય તે વાંચું છું. મજા આવે, કોને ખબર. એક શબ્દ સમજાતો નથી મને, પણ તોય વાંચવાની મજા આવે છે, એટલે આજા કરે છે મારું તે, એટલે વાંધો નહીં. ખાતા એક પાર્સલ આવી ગયું, તો એ પાર્સલ લેવા જવું પડશે. હવ તો મિત્રો બપોરે જમીને હું હોઈ ગયો હતો ને 3 વાગે પાછો જાગી ગયો છું અને જાગીને પાછો વાંચવા બેસી ગયો છું. તો આજે અત્યારે વાંચવાનું હતું મારે ભૂગોળ 2 કલાક વાંચવાનું હતું, તો જેમાં ગુજરાતનું નદીતંત્ર કરવાનું હતું. તો વાંચેલું જ તે થોડાક ટાઈમ પહેલાં, પણ ફરી પાછું રિવિઝન મારવાનું હતું, એટલે ફરી પાછું લીધું હતું. તો ગુજરાતના નદીતંત્રમાં અત્યારે ઉત્તર ગુજરાતી નદીઓ હું વાંચું છું, જે પતવા જ આવી છે, પણ તોય તે એકવાર પહેલેથી વાંચી નાખો એટલે હમણાં પછી ઉપાધિ નહીં, પછી લાંબા ટાઈમે રિવિઝન મારી દઈ તોય હાલે. એટલે એવું કંઈ છે નહીં ખાસ એમાં, પણ તોય થોડા ટાઈમે રિવિઝન કર્યા કરી તો પછી છેલ્લે વાંધો ન આવે. એટલે પહેલાં એ પતાવું, પછી 5-6 વાગે જાય ઘડીક રમવા ક્રિકેટ. ને તો કંઈ ખેલાડી નહીં રમવા આવે તો ઘડીક ગ્રાઉન્ડે વયો જાય, રનિંગ બનિંગ કરીશું, એક્સરસાઇઝ કરીશું, એટલે આગળ વાંધો ન આવે. ને ગ્રાઉન્ડે આવીને ફરી પછી નાહી ધોઈને જમીને. તો મિત્રો હું જતો ક્રિકેટ રમીને હવે નાહી લીધો છું. નાહીને હવે રૂમનો દરવાજો બંધ કરીને લાઇટ બાઇટ બંધ કરીને હવે આપણે જવાનું છે જમવા. જોઈએ જમવા શું છે. તો મિત્રો જમી લીધું છે, તો જમીને હું આવ્યો છું ગાર્ડનમાં. અમારે સેક્ટર 13નું ગાર્ડન છે, બધા સેક્ટરમાં એક ગાર્ડન છે. આ અમારા સેક્ટર 13માં ગાર્ડન. મિત્રો હું આવ્યો છું ગાર્ડનમાં આટા ઠોકવા. તો તમે જોવો અત્યારે કેટલું પબ્લિક છે, બહુ મોટું ગાર્ડન છે આ ગાંધીનગરમાં. એમિશભાઈ આજે આવ્યો હતા. મોર હાલો એમિશભાઈ. બસ એમિશભાઈ 20 વાળો મોટો મચાલો ભરાયો છે મોઢામાં. તો આ છે ગાર્ડન. ગરમી થાય એટલે અમે અહીં તો આવીએ. બહુ લીલું ગાર્ડન હોય આ, હંમેશા લીલું જ રહે છે. 12 માસ લીલું હોય છે, એટલે મજા આવે અમને લીલું જોવાની. હેમિશભાઈ નો વધારે શોખ લીલું જોવાનો. મને એવો કાંઈ શોખ નથી. તો મિત્રો આવું હતું આજનું આપણું નાનું એવું શેડ્યુલ. તો હવે વાગી જશે 11, તો આપણે હોઈ જઈશું, કેમ કે આપણે કાલે પાછું જવાનું છે સવારે રનિંગ કરવું. પછી સવારે જગાતું નથી, અત્યારે ઉજાગરા થઈ જાય તો, એટલે આખું બધું કામ આજનું પૂરું થઈ ગયું છે. વિડીયો એડિટિંગ કરવાનો છે, થોડોક અડધો થઈ ગયો છે. ડેઈલી કરતો જ જાઉં છું. તો ગુડ નાઇટ.
બધાને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો. જય માતાજી, જય મંગલમાં, આદેશ. તો ગુડ નાઇટ બધાને. ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ, ગુડ નાઇટ.